ગાંધીધામમાં ચાવલા માર્કેટથી લઈને ગાંધી માર્કેટ સુધી જેટલા પણ માર્કેટના પબ્લિક રોડના અને પાર્કિંગ રિલેટેડ જેટલા પણ દબાણો હતા આ તમામને એપ્રિલ મહિનામાં પણ નોટિસ આપવામાં આવી હતી. પછી એક સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. જે લોકોએ એમાંથી અમુક લોકોએ સામેથી પણ દબાણ દૂર કરી ચૂક્યા હતા. આ લોકોને છોડીને જે લોકો દ્વારા સામેથી દબાણ દૂર કરવામાં ન આવ્યું એ દબાણ દૂર કરવાની કામગીરી આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કુલ મળીને ટોટલ 500 જેટલા એમાં અફેક્ટેડ લોકો છે જે દબાણ કરનાર હતા. આ કામગીરી આજે અમે ચાલુ કરી છે અને આવનાર 3 થી 4 દિવસમાં આ આખું પેચ અમે પબ્લિક રોડ માટે, ફૂટપાથ માટે અને આર્કેડ આ પ્રકારના તમામ દબાણો અમે દૂર કરશું. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જ્યારે આપણે દબાણ હટાવ ઝુંબેશ કરી હતી ત્યારે આ તમામ દુકાનદારોને લગભગ 5 મહિના પહેલા નોટિસો આપી હતી અને લગભગ 160 કે 70 જેટલી નોટિસો આપવામાં આવેલી હતી. અને આપણે શુક્રવારે એ લોકોને હિયરિંગમાં પણ રાખ્યું હતું રજૂઆત સાંભળવા માટે. ત્યારે પણ આપણે સમજાવી દીધી અને વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ હવે તમારે દબાણ તો સ્વૈચ્છિક હટાવી લેશો, નહીંતર અમે આજે આર્કેડના દબાણો છે એ સોમવાર એટલે કે આજથી ચાલુ કરશું. આપ જોઈ શકો છો કે આજે આ મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રહી છે અને આ તમામ આર્કેડના દબાણો હટાવવામાં આવશે. એટલું જ નહીં, જેને અગાઉ નોટિસો આપી છે એવા તમામ દબાણકારોને પણ જાણ કરીએ છીએ કે હવે ક્રમશઃ દર અઠવાડિયે વારાફરતી એક વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી જારી રાખવામાં આવશે. અને હવે કોઈ પણ બીજા પ્રકારની નોટિસની રાહ જોયા વગર તમામને અપીલ કરું છું કે અગાઉ જેને પણ નોટિસ આપી છે અગાઉ તમામ પોતપોતાનું દબાણ સ્વૈચ્છિક હટાવી લે, એટલે કે મહાનગરપાલિકા સમયબદ્ધ દબાણો દૂર કરશે.